નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ખાસ સેશનમાં। સરકારી પરીક્ષાઓમાં રીઝનિંગ એક બહુ જ સ્કોરિંગ વિષય છે। આજે આપણે રીઝનિંગનો એવો ટોપિક શીખીશું જેમાં ઘણા વિદ્યાર્થીઓ અટવાય છે। આ ટોપિક છે સિલોગિઝમ સોલ્વ કરવાની 150 ગુરુ ટ્રીક। નમસ્તે સર। સર, સાચું કહું તો આ સિલોગિઝમના પ્રશ્નોમાં મારો બહુ જ સમય બગડે છે અને ગોળ કુંડાળા દોરવામાં બહુ કન્ફ્યુઝન થાય છે। આનું કોઈ સોલ્યુશન છે? હા બેટા, તારી વાત એકદમ સાચી છે। આ પ્રશ્નોમાં સમય બગડવાનું મુખ્ય કારણ આપણી પરંપરાગત રીત છે। ઘણા શિક્ષકો વેન ડાયાગ્રામને ભૂલ રહિત માને છે અને તે જ શીખવાડે છે, પણ આ રીતની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમાં સંભાવના એટલે કે પોસિબિલિટી સમજવામાં ઘણો સમય બગડે છે અને ભૂલ પણ પડે છે। જી સર, બરાબર આવું જ થાય છે। તો શું આપણે આના માટે કોઈ શોર્ટકટ શીખીશું? બિલકુલ। આજે આપણે એક નવી ક્રાંતિ લાવ્યા છીએ જે ગોળ કુંડાળા દોર્યા વગર સેકન્ડોમાં જવાબ લાવવાની જાદુઈ રીત છે। આ રીતનો આધાર છે પ્રખ્યાત 150 શોર્ટકટ રીત, જેને આપણે આવક અને ખર્ચનો નિયમ પણ કહીએ છીએ। મારી શોર્ટકટ ટ્રીક એકદમ સરળ છે। આકૃતિ બિલકુલ ભૂલી જાઓ, ફક્ત વાક્યના શબ્દો અને તેની નિશાની એટલે કે પ્લસ કે માઇનસ જુઓ। વિદ્યાર્થીઓ, આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો। આ 4 સ્ટેપની ટ્રીકથી 90% પ્રશ્નો પેન ઉપાડ્યા વગર સોલ્વ થશે। પેન ઉપાડ્યા વગર? વાહ સર, આ આવક અને ખર્ચનો જાદુઈ કન્સેપ્ટ શું છે? જલ્દી સમજાવો ને। જો બેટા, જાદુઈ કન્સેપ્ટ છે આવક અને ખર્ચનો નિયમ। આ નિયમમાં આપણે પ્રશ્નમાં આપેલા વિધાન એટલે કે સ્ટેટમેન્ટને તમારી આવક ગણવાની છે, એટલે કે પ્રશ્નમાં આપેલા શબ્દોને આપણે 100 કે 50ની કમાણી ગણીશું, જ્યારે તમને આપેલા તારણ એટલે કે કન્ક્લુઝનને તમારો ખર્ચ માનવાનો છે। આ ટ્રીક માટે તમારે 4 સરળ સ્ટેપ યાદ રાખવાના છે। ઓકે સર, 4 સ્ટેપ, પણ કમાણી અને ખર્ચને કેવી રીતે સરખાવવા? શોર્ટકટ ટ્રીક બહુ સીધી છે। વિધાનની કમાણીમાંથી જ તારણનો ખર્ચ કરવાનો છે। એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ દિમાગમાં બેસાડી દેજો કે જે શબ્દની આવક 50 હોય તેનો ખર્ચ 100 ક્યારેય ન થઈ શકે। સમજાઈ ગયું, પણ કયા શબ્દની કમાણી 100 છે અને કયા શબ્દની 50 તે મને કેવી રીતે ખબર પડશે? એના માટે આપણે સ્ટેપ 1 સમજીએ। સ્ટેપ 1 છે વાક્યના પ્રકાર અને કિંમત, જેને આપણે વેલ્યુ ટેબલ કહીશું। હું તને 4 પ્રકારના વાક્યો અને તેની નિશાની એટલે કે સાઇન તથા પહેલા શબ્દ એટલે કે સબ્જેક્ટ અને બીજા શબ્દ એટલે કે ઓબ્જેક્ટની કિંમત જણાવું છું। જો વાક્ય બધાથી શરૂ થતું હોય તો તે પોઝિટિવ ગણાય, જેમાં પહેલા શબ્દની કિંમત 100 અને બીજાની 50 મૂકવાની। જો વાક્ય કેટલાક હોય તો તે પણ પોઝિટિવ ગણાય, જેમાં બંને શબ્દો 50 અને 50ની કિંમત લેશે। અને સર, જો વાક્ય નકારાત્મક હોય તો? બહુ સરસ પ્રશ્ન। જો વાક્ય કોઈ પણ નથી હોય તો નિશાની નેગેટિવ મૂકવાની અને તેમાં બંને શબ્દો 100 અને 100ની કિંમત ધરાવે છે। છેલ્લે, જો વાક્ય કેટલાક નથીવાળું હોય તો તે પણ નેગેટિવ છે, પણ તેમાં પહેલા શબ્દની કિંમત 50 અને બીજાની 100 આવશે। આ ટેબલ યાદ રાખવા માટે કોઈ ટ્રીક ખરી? ચોક્કસ, મેમરી ટ્રીક લખી લે। બધા અને કોઈ નહીંમાં પહેલો શબ્દ હંમેશા 100 જ હોય છે। ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, આ ટેબલ ગોખી લેવું। આખી ટ્રીક આના પર જ આધારિત છે। ડન સર, ટેબલ તો મને મોઢે થઈ ગયું। હવે આગળનું સ્ટેપ શું છે? હવે આવે છે સ્ટેપ 2, પોઝિટિવ અને નેગેટિવનો જાદુઈ નિયમ, સાયન્સ। આ નિયમ બહુ પાવરફુલ છે। જો તમારું વિધાન પોઝિટિવ હોય તો તેનું સાચું તારણ હંમેશા પોઝિટિવ જ આવે, અને જો વિધાન નેગેટિવ હોય તો સાચું તારણ નેગેટિવ જ આવે। એટલે કે સર, જો વિધાન પ્લસ આપ્યું હોય અને પરીક્ષામાં તારણ માઇનસ આપ્યું હોય તો એ તારણ ખોટું પડે? એકદમ સાચું। જો વિધાન પ્લસ હોય અને તારણ માઇનસ આપ્યું હોય તો તેને સીધું એલિમિનેટ એટલે કે કાઢી જ નાખવાનું। આ નિયમથી અડધા ઓપ્શન સીધા જ એલિમિનેટ એટલે કે રદ થઈ જશે। શોર્ટકટ ટ્રીક એ છે કે જો નિશાની મેચ ન થાય તો 150 ચેક કરવાની જ જરૂર નથી। એટલે જ આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છે। પરીક્ષામાં સૌથી પહેલા નિશાનીઓ ચેક કરો, જેનાથી તમારો કિંમતી સમય બચશે। વાહ સર, નિશાની જોવાથી તો કામ અડધું થઈ ગયું। હવે 150નો ખર્ચ કેવી રીતે જોવો? એના માટે સ્ટેપ 3 જુઓ, 50-100નો ખર્ચ નિયમ, એક્સપેન્સ લિમિટ। એકદમ પ્રેક્ટિકલ રીતે વિચાર। જો તારી આવક 50 રૂપિયા એટલે કે પોકેટ હોય અને તું 100 રૂપિયાનો ખર્ચ એટલે કે કાર્ટ કરવા જાય તો શું થાય? તો ખર્ચ ન થાય ને સર, પૈસા ઘટે। બરાબર, એટલે જ 50ની આવક સામે 100નો ખર્ચ આવે તો એ એક્સ એરર છે, એ ન હોઈ શકે અને એ તારણ ખોટું પડે છે। પણ જો આવક 50 રૂપિયા હોય અને ખર્ચ પણ 50 રૂપિયા જ હોય તો એ ઓકે છે, એવું થઈ શકે છે, એટલે તારણ સાચું ગણાય છે। અને જો આવક 100 રૂપિયા હોય તો? જો આવક 100 રૂપિયા એટલે કે પોકેટ હોય તો ખર્ચ 50 રૂપિયા હોય કે 100 રૂપિયા હોય, બંને ઓકે છે, બંને થઈ શકે અને તે તારણ સાચું પડે છે। ટૂંકમાં, જો વિધાનમાં કિંમત 50 હોય તો તારણમાં તે 100 ન જ હોવી જોઈએ। મેમરી ટ્રીક છે, ખિસ્સામાં 50 રૂપિયા હોય તો 100 રૂપિયાની વસ્તુ ન ખરીદાય। અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ નોંધી લે કે માત્ર એ જ તારણો ચેક કરો જેમાં ખર્ચ 100 થતો હોય, એટલે કે ઓલ કે નો વાળા તારણો।
ઓકે સર, અત્યાર સુધી તો એકદમ ક્લિયર છે, પણ પરીક્ષામાં તો બે વિધાનો ભેગા કરીને પ્રશ્નો પૂછાય છે, એનું શું? એના માટે જ આપણી પાસે સ્ટેપ 4A છે, બે વિધાનોને જોડવાની રીત, કનેક્શન. જ્યારે તારણમાં એવા બે શબ્દો હોય જે અલગ અલગ વિધાનમાં હોય ત્યારે આપણે જોડાણ કરવું પડે છે. આ જોડાણની શરત એ છે કે બંને વિધાનોમાં એક શબ્દ કોમન હોવો જ જોઈએ. ખાલી કોમન શબ્દ હોવાથી જોડાણ થઈ જાય? ના, અહીંયા 100નો નિયમ લાગે છે. કોમન શબ્દ પાસે ઓછામાં ઓછી એક જગ્યાએ 100ની કિંમત હોવી ફરજિયાત છે. જો બંને જગ્યાએ કોમન શબ્દ 50-50 હોય તો જોડાણ ન થાય અને તારણ સીધું ખોટું પડી જાય. શોર્ટકટ ટ્રીક યાદ રાખજે, કોમન શબ્દ એક પુલ સમાન છે. 50-50નું પુલ નબળો પડે અને તૂટી જાય છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છે, જો જોડાણ ન થાય તો તે બંને વિધાનોના શબ્દો વચ્ચેના બધા જ તારણો સીધા ખોટા પડે છે. સમજાઈ ગયું સર. 50-50થી પુલ તૂટી જાય. અને સર, બે વાક્યો જોડાય ત્યારે નિશાનીનું શું થાય? એ છે આપણું સ્ટેપ 4B, બે વિધાનો જોડાવાની નિશાનીનો નિયમ, સાઇન મેચ. જ્યારે બે વિધાનો સફળતાપૂર્વક જોડાય ત્યારે નવા તારણની નિશાની નીચે મુજબ બને છે. જો બંને વિધાન પ્લસ અને પ્લસ હોય તો નવું તારણ પોઝિટિવ જ બને છે. જો એક પ્લસ અને બીજું માઇનસ જોડાય તો નવું તારણ નેગેટિવ જ બને છે. અને જો બંને વિધાન માઇનસ અને માઇનસ હોય તો કોઈ જોડાણ ન થાય, નો કન્ક્લુઝન. આ તો મેથ્સ જેવું જ છે, પ્લસ 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 માઇનસ માઇનસ. હા, મેમરી ટ્રીક પણ એ જ છે. ગણિતના નિયમ છે પ્લસ 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 માઇનસ માઇનસ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, બે નેગેટિવ વિધાનો વચ્ચે ક્યારેય કોઈ સંબંધ બની શકતો નથી, એટલે એવા તારણો જોતા જ ચોકડી મારો. સર, બધા સ્ટેપ મગજમાં બેસી ગયા છે, પણ એક પ્રેક્ટિકલ પ્રશ્ન લઈએ તો કોન્ફિડન્સ આવી જાય. ચાલો લાઈવ ઉદાહરણ જોઈએ, પ્રશ્નનું વિશ્લેષણ કરીએ. ધ્યાનથી સાંભળજે. પહેલું વિધાન સ્ટેટમેન્ટ ઇન્કમ છે, બધા વાંદરા કૂતરા છે. આ વાક્ય પોઝિટિવ છે. જેમાં બધા છે એટલે વાંદરાની કિંમત 100 અને કૂતરાની કિંમત 50 થશે. બીજું વિધાન છે કેટલાક કૂતરા બિલાડી છે. આ પણ પોઝિટિવ છે અને કેટલાક હોવાથી કૂતરાની કિંમત 50 અને બિલાડીની કિંમત પણ 50 થશે. સર, આમાં કોમન શબ્દ કૂતરા છે. વેરી ગુડ. જોડાણ ચેક કરીએ તો કોમન શબ્દ કૂતરા છે. પણ જો બંને વિધાનમાં કૂતરાની કિંમત કેટલી છે? 50-50 છે. એક પણ જગ્યાએ 100 નથી. આપણી શોર્ટકટ ટ્રીક મુજબ 50+50 બરાબર પુલ 50-50નો છે, એટલે જોડાણ શક્ય નથી અને વાંદરા અને બિલાડી વચ્ચે કોઈ જોડાણ નહીં થાય. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે પ્રશ્ન વાંચતા જ મનમાં 100-50 લખીને કોમન શબ્દ ચેક કરવાની આદત પાડો. એટલે જો પરીક્ષામાં તારણ એવું આપ્યું હોય કે કેટલાક વાંદરા બિલાડી છે તો એ ખોટું પડે. એકદમ સાચું. લાઈવ ઉદાહરણ મુજબ તારણો ચેક કરવાની પદ્ધતિ જોઈએ તો તારણ 1 એક્સપેન્સ, જો કેટલાક વાંદરા બિલાડી છે પ્લસ હોય તો તેનું પરિણામ સીધું ખોટું આવશે, કારણ કે વાંદરા અને બિલાડી વચ્ચે જોડાણ થતું જ નથી. કોમન શબ્દ 50-50 છે. અને સર, બીજું તારણ એવું હોય કે કેટલાક વાંદરા કૂતરા છે તો એ તારણ 2 પોઝિટિવ છે અને તેનું પરિણામ સાચું ગણાશે, કારણ કે આ ફક્ત પહેલા વિધાનમાંથી જ બને છે. લેઝર બ્રેકડાઉનની ગણતરી કરીએ તો વિધાન પ્લસ અને તારણ પણ પ્લસ છે. પહેલા વિધાનમાં વાંદરાની કમાણી 100 છે, જ્યારે તારણમાં ખર્ચ 50 થાય છે, જે ચાલે છે. કૂતરાની કમાણી 50 છે અને ખર્ચ પણ 50 છે, એ પણ ચાલે છે. શોર્ટકટ ટ્રીક છે કે બધા એટલે કે ઓલમાંથી કેટલાક એટલે કે સમ હંમેશા સાચું જ પડે છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છે, જે તારણમાં જોડાણની જરૂર ન હોય તેને એકલા વિધાનથી જ ચેક કરવું. વાહ સર, આ તો ખરેખર સેકન્ડોનું કામ છે. હવે પરીક્ષામાં કોઈ માર્ક્સ નહીં કપાય. આ સિવાય કઈ ધ્યાન રાખવાનું? હા, એક છેલ્લો એડવાન્સ નિયમ છે, આઈધર ઓર, કાં તો તારણ 1 અથવા તારણ 2 સાચું. જ્યારે અમુક શરતો મેચ થાય ત્યારે કાં તો તારણ 1 અથવા તારણ 2 સાચું જવાબ આવે છે. એના માટે 3 શરતો છે. પહેલી, બંને તારણો એકલા ચેક કરતા ખોટા એટલે કે ફોલ્સ પડતા હોવા જોઈએ. બીજી, બંને તારણોમાં શબ્દો સમાન હોવા જોઈએ, દાખલા તરીકે બંનેમાં જીપ અને લાઇટ હોય. અને ત્રીજી, એક તારણ પોઝિટિવ અને બીજું તારણ નેગેટિવ હોવું જોઈએ. આ આઈધર ઓર વાળા પ્રશ્નો બહુ પૂછાય છે સર. હા, શોર્ટકટ ટ્રીક છે, કેટલાક અને કોઈ પણ નહીંની જોડી સૌથી વધુ પૂછાય છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, જો બંને તારણ ખોટા પડે એટલે સીધું નન ફોલો સ્ટિક ન કરો. પહેલા આઈધર ઓરની આ 3 શરતો ખાસ ચેક કરો. થેન્ક યુ સર. છેલ્લે રિવિઝન માટે કઈ ટ્રીક? એક્ઝામ પહેલા જોઈ લેવા માટે ક્વિક રિવિઝન ચાર્ટ નોંધી લો. સ્ટેપ 1 કિંમત, બધા એટલે 100-50, કેટલાક એટલે 50-50, કોઈ નહીં એટલે 100-100 અને કેટલાક નહીં એટલે 50-100. સ્ટેપ 2 નિશાની, પ્લસમાંથી પ્લસ અને માઇનસમાંથી માઇનસ બને. જો નિશાની બદલાય તો ચોકડી. સ્ટેપ 3 ખર્ચ, 50 આવક હોય તો 100 ખર્ચ પર ચોકડી x, 50 ખર્ચ પર સાચું. 100 આવક હોય તો 50 અને 100 બંને ખર્ચ પર સાચું. સ્ટેપ 4 જોડાણ, કોમન શબ્દ પાસે એકવાર 100 હોવો જ જોઈએ અને પ્લસ અને માઇનસ જોડાય તો માઇનસ બને. છેલ્લે આઈધર ઓર માટે
1 બંને ખોટા હોય, 2 સમાન શબ્દો હોય અને 3 એક પ્લસ અને એક માઇનસ હોય. વાહ સર, એકદમ ક્રિસ્ટલ ક્લિયર. મારી ફાઇનલ ટ્રીક એ છે બેટા કે વેન ડાયાગ્રામ ભૂલો આ 5 લાઇન ગોખી લો. અને મારો સક્સેસ મંત્ર છે 50 પ્રશ્નોમાં આ મેથડની પ્રેક્ટિસ કરો, 5 સેકન્ડમાં પેન ઉપાડ્યા વગર જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે જો વધુ શોર્ટકટ ટ્રિક્સ અને સરકારી નોકરીની અપડેટ્સ મેળવવા માંગતા હો તો હમણાં જ અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાત જોબ ગુરુ સાથે જોડાઈ જજો. ઓલ ધ બેસ્ટ.